જો તમે રીચ ફેમિલીમાં નથી આવતા તો તમારામાંથી રીચ ફેમિલી ચોક્કસ જન્મવું જ જોઈએ. તમે ગરીબ તરીકે જન્મ્યા છો, તમારો કોઈ વાંક નથી, પણ તમે ગરીબ તરીકે મરશો તો તમારો જ વાંક છે. વર્ષો પહેલા ભારત ખરાબ હતું, અર્ધ વિકસિત હતું, અલ્પ વિકસિત હતું, આપણો કોઈ વાંક નથી. પણ 50 વર્ષ પછી આવનારી પેઢીઓ આપણને ગાળો દેશે કે આપણા પૂર્વજોનો વાંક છે, કંઈ કર્યું નહીં, એવા ફોન શોધ્યા નહીં, આખો દાડો સોશિયલ મીડિયામાં ઓનલાઈન જ રહેતા હતા, યુવા પેઢીએ કશું સંશોધન કર્યું નહીં. આપણે કોઈની ગાળો ન ખાવી પડે અને આ બધા જ સંકલ્પોને સાકાર કરી શકીએ એના માટે ગીતામાં છેલ્લે લખ્યું છે, યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર સી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર એવા કૃષ્ણ છે, જ્યાં પાર્થ છે, જ્યાં ભક્ત છે, ભગવાન છે, જ્યાં નર છે, નારાયણ છે, ત્યાં વિકાસ થાય જ, વિજય પ્રાપ્ત થાય જ, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય જ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. મૂંગાને પણ બોલતો કરી શકે, અપંગને પણ હિમાલય પર્વત ચડાવી શકે એ ભગવાનની તાકાત છે. ડી ગુકેશ ચેસ પ્લેયર, ચેસમાં જીત્યો, 13.6 કરોડ મળ્યા ડી ગુકેશને, અને ગુકેશ બોલ્યો કે મારી કોઈ ક્ષમતા નહોતી ચેસ ચેમ્પિયન બનવાની, વર્લ્ડ ચેમ્પિયન બનવાની. હવે એના એક્ઝેક્ટ શબ્દો વિડીયોમાંથી મેં લીધા છે, સાંભળજો. ગુકેશ બોલે છે, આઈ હેવ faith in God and he has helped me in so many ways. મને ભગવાને અનેક રીતે મદદ કરી છે એટલે હું વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છું. મિત્રો, છેલ્લે હાથ જોડીને આપ સૌ કોઈને મારી વિનંતી છે, આપમાં તાકાત બહુ છે, એડીપી બહુ છે, એટીપી બહુ છે અને ખમીર ઉછળે છે અને યુવાની અત્યારે ચગડોળે ચડાવે એવી યુવાની છે. પણ જો ભગવાનને ભેળવશો તો પાવડાથી ખાડો કરવા કરતા જેસીબીથી ખાડો કરવો સરળ થઈ જશે. હાથેથી પથ્થરો ઉંચકવા કરતા ક્રેનથી પથ્થરો ઉંચકવો એ ટેકનોલોજી છે. મોઢેથી ખાલી બોલવું ને માઇકથી બોલવું એ ટેકનોલોજી છે. એમ પુરુષાર્થ ખાલી કરવો પણ પ્રાર્થના ભેળવી દેવી ને ભગવાનને ભેળવી દેવા ને મહંત સ્વામી જેવા ગુરુને ભેળવી દેવા એ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. એટલે નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર અક્ષરધામના પગથિયા ચડતા મહંત સ્વામી મહારાજનો હાથ પકડીને બોલ્યા કે મહંત સ્વામી મહારાજે મારો હાથ પકડ્યો, હવે કોઈ વાતની ચિંતા રહેતી નથી. જેટલા યુવાન છે ને એ બધાને મારી વોર્નિંગ છે, કોકનો હાથ પકડશો ને પછી ચિંતા શરૂ થશે. અને એમાંય જો ખોટો હાથ પકડાઈ ગયો ને તો આ જીવન ચિંતા રહેશે. હાથ પકડતા ધ્યાન રાખજો, જેનો તેનો હાથ પકડી ન લેતા, પેલા હાથ પકડજો પણ જે આપણને વિકાસ તરફ લઈ જાય, આત્માના ઉદ્ધાર તરફ લઈ જાય, લૌકિક પારલૌકિક બંને વિકાસ તરફ લઈ જાય. પોટેન્શિયલ ફોર પ્રોગ્રેસ, નોટ ફોર ડિસ્ટ્રક્શન. વિનાશ માટે નહીં, બ્યુટી નહીં, પ્યોરિટી તરફ જવું છે. આપણે ખાલી કોપી પેસ્ટ નથી કરવું, ક્રિએટિવ થવું છે. આપણે બ્રાન્ડ બનવું છે. ક્યાં સુધી નાઇકીના પહેરશો, ક્યાં સુધી રેબનના પહેરશો? તમે પોતે બ્રાન્ડ બની જાઓ. તમે બ્રાન્ડ બની જાઓ, દુનિયાના લોકો તમારી બ્રાન્ડનું પહેરે. અને આશા રાખું છું કે આજે અહીંયા ઉપસ્થિત યુવકોમાંથી કોઈ કલામ સાહેબ જેવા સાયન્ટિસ્ટ થાય અને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન થાય, એ લેવલ સુધી પહોંચી શકે. અહીંયા બેઠેલા યુવકોમાંથી કોઈ સુંદર પિચાઈ થાય અને સત્યન નાદેલા થાય. અહીંયા બેઠેલી યુવતીઓમાંથી આકાશમાં રહી શકે એવી સુનીતા વિલિયમ્સ થાય અને રાવણના ત્યાં 1 વર્ષ રહે તો એ રાવણની આંખમાં આંખ ન મેળવે એવી પતિવ્રતા સીતા જેવી યુવતીઓ તૈયાર થાય. આ BAPSનો સત્સંગ તમને સુનીતા બનતાય શીખવાડશે અને તમને સીતા બનવાની તાલીમ પણ આપશે. આ BAPSનો સત્સંગ તમને કલામ પણ બનાવશે અને મોદી જેવા પ્રખર યોદ્ધા પણ બનાવશે. તો ખાસ આપણે બધા સાથે મળીને એક ભારત
શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ. અને છેલ્લે વિવેકાનંદ સ્વામી જે ઉપનિષદમાંથી વાક્ય બોલે છે, કઠ ઉપનિષદમાંથી જે બોલાય છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. અહીંયા બેઠેલા કોઈ આપણે ફિલ્મી એક્ટરોને રોલ મોડલ ન માનીએ, ખાલી ક્રિકેટરોને રોલ મોડલ ન માનીએ. આપણી જીત એ આઈપીએલની જીત નથી. આપણી જીત એ ભારત દેશની જીત, એ આપણી જીત છે. બોર્ડર પરની જીત એ આપણી જીત છે. ખાલી ક્રિકેટ એ તો છે જ, એનો આનંદ કરજો જ, ના નથી પાડતો, પણ ખાલી ક્રિકેટની જીત નહીં. ભારતની જીડીપી વધે, દરેક ફિલ્ડમાં ભારત આગળ વધે અને આવનારા વર્ષોની અંદર આખા વિશ્વના લોકો ફરીથી પાછા ભારતમાં શીખવા આવે, ભારત પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવા આવે. આપણા ભારતનો પ્રત્યેક વ્યક્તિ વિશ્વનો રોલ મોડલ બની શકે. આપનું સ્વપ્ન, આપના મા બાપનું સ્વપ્ન, આપના પરિવારનું સ્વપ્ન, આપના સમાજનું સ્વપ્ન અને આપણા રાષ્ટ્રનું સ્વપ્ન આપણે સાકાર કરી શકીએ. ભારતમાં કંઈ પણ હોય એક કક્ષાનું થવું જોઈએ. ભારતની નબળી માનસિકતા શું છે? ચાલે, ચપ્પલ જેમ તેમ મૂકો ચાલે, ખુરશી જેમ તેમ ફેંકી દો ચાલે, ગાડી જ્યાં ત્યાં પાર્ક કરો ચાલે, પિચકારી જ્યાં ત્યાં મારો, કચરો જ્યાં ત્યાં નાખો ચાલે. ફાધર વાલેસ લખે છે, ચાલશે જેવો કોઈ ઘાતક શબ્દ નથી. જ્યાં સુધી મારા તમારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કરશે ચાલે. વિકાસની બાબતમાં ચાલે, અંગત વ્યક્તિગત સુખ સગવડમાં બરાબર છે, પણ વિકાસની બાબતમાં ચાલે જે બોલશે એ ક્યારેય વિકાસ નહીં કરી શકે. આ ભણનારા છોકરાઓ બોલે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકુ માથાકૂટમ કર્તવ્યમ. ભણવાના તોય મરી જવાના તો માથાકૂટ શું કરવા કરવી? આવું બોલે શું વિકાસ કરી શકે? રોજ મોબાઈલમાં રાત્રે એલાર્મ મૂકે 5 વાગ્યાનું અને 5 વાગ્યાથી સ્નૂઝ દબાઈ કરે 6 વાગે ને 7 વાગે, 7 વાગ્યા સુધી સ્નૂઝ દબાઈ કરે ને પછી આપણે કહીએ પહેલેથી હાથનું મૂકને, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. પણ 2-2 કલાકના ગેપ હોતા હશે. પાછો કે આપણે એલોન મસ્ક થવું છે. તું પહેલા એલાર્મ તો ટાઈમે ઉઠ. હવે એલોન મસ્ક વાળી, એલોન મસ્ક એનો જન્મદિવસ ઉજવે ને ત્યારે 24 કલાક કન્ટિન્યુઅસ વર્ક કરીને ઉજવે છે. અને આપણા વાળા જન્મદિવસ કેમ ઉજવે? રોડ પર જાય, કોકની ગાડી પર કેક મૂકે અને પછી મીણબત્તા હળગાવે, પછી કોકના ત્યાંથી હળી ગયેલી કટાઈ ગયેલી તલવારને લીંબુના પાણીથી ધોઈને લઈ આવે અને પછી તલવારથી કેક કાપે અને પેલો સ્પ્રે બધું ઉડાડે આકાશમાં અને પછી એ રીલ વાયરલ કરે. જન્મદિવસ આણંદના યુવાનોએ ધૂમધામપૂર્વક ઉજવ્યો. અને બીજા દિવસે એ જ અવાજને 2 બાજુમાં પોલીસો એ યુવકને પકડીને ચાલતા હોય, 1.5 પગે ચાલતો હોય આમ કરતા, અને પછી એની રીલ ફરતી થાય. બધાને વિનંતી છે આજ પછી કોઈ આવો જન્મદિવસ ન ઉજવો. તે શું કરવા તલવારથી ઉજવવા ગઈ હતી? એમ જન્મદિવસ ઉજવવાના છે? તલવારથી કેકો કાપે, બંદૂકો ફોડે એ ભારતનો યુવાન નથી. બોર્ડર પર શસ્ત્ર વાપરે ને એ ભારતનો યુવાન છે. શત્રુઓ સામે શસ્ત્ર વાપરે એ ભારતનો યુવાન છે. અધર્મ સામે શસ્ત્ર વાપરે એ ભારતનો યુવાન છે. એટલે આળસમાંથી પાછા આવી જાઓ. જીટીયુમાં 94 કોલેજના 7મા સેમેસ્ટરના 12,686 વિદ્યાર્થીમાંથી 4,287 નપાસ થયા. 4,287 જીટીયુના નપાસ થયા. આટલા વિદ્યાર્થીઓ નપાસ છે ના થાય? શું ભણતા નથી? અને જે લોકો આગળ વધે છે, જો દરેક દેશમાં અહીંયા જેટલા યુવાનો બેઠા છે બધા પાસે જે ફોન હશે એમાંથી સારા ફોન લગભગ બહારના જ હશે, ભારતના નહીં હોય. આઈફોન, ગૂગલ પિક્સેલ, મોટોરોલા યુએસએ, વનપ્લસ, ઓપ્પો, રિયલમી, ઝાયોમી, વિવો ચાઇના, નોકિયા ફિનલેન્ડ, લિનોવો હોંગકોંગ, સોની જાપાન, સેમસંગ સાઉથ કોરિયા, એસર આસસ એસટીસી તાઇવાન, નથિંગ યુકે. આપણે કોપી પેસ્ટ કરતા ફાવે એમાં તો આપણે એક્સપર્ટ છે, હોશિયાર છે, ભલભલાની કોપી પેસ્ટ કરી નાખે. અમારા કાઠિયાવાડમાં છકડો છે, કાઠિયાવાડનું ઘરેણું આભૂષણ. એક ભાઈએ છકડા પર મર્સિડીઝનો લોગો લગાવ્યો હતો. બોલો, એટલે મર્સિડીઝના લોગા લગાવવાથી છકડો મર્સિડીઝ થઈ જાય? બીએમડબ્લ્યુના લગાવવાથી મર્સિડીઝ પેલું બીએમડબ્લ્યુ થઈ જાય?
બધાની ગમતી ગાડીઓ ક્યાંની છે? વિદેશની છે. ટોયોટા, હોન્ડા, નિસાન, મિત્સુબિશી જાપાન, વોક્સવેગન, ઓડી, BMW, મર્સિડીઝ જર્મની, જનરલ મોટર્સ ફોર્ડ USA, રિનોલ્ટ ફ્રાન્સ, હુન્ડાઈ કિયા સાઉથ કોરિયા, ફેરારી લેમ્બોર્ગિની ઇટાલી, બુગાટી ફ્રાન્સ, રોલ્સ રોયસ UK. પણ ટાટાએ સાહસ કરીને રેન્જ રોવર ને લેન્ડ રોવર ને બધું કોલેબોરેશન કરી દીધું, એ લોકોને ઝુકાઈ દીધા. પણ ખાસ મારી વિનંતી એ છે કે આવનારા દિવસોમાં બુલેટ ટ્રેનની ટ્રેક આપણે નાખી છે, પણ ખોબા જેવડા જાપાન પાસેથી બુલેટ ટ્રેન ઇમ્પોર્ટ ના કરવી પડે, એ વિકસિત ભારત કહેવાય. આપણે જાપાનને ટ્રેન આપી શકીએ, અમેરિકાને આપી શકીએ, અમેરિકાને ફોન આપણે આપી શકીએ, એ લેવલનું આપણે કરવું છે. કરી જ શકીએ, આપણે ચોક્કસ કરી શકીએ. ભારતને નિશાન પર આપણે પહોંચાડી શકીએ. રાજકોટના કલેક્ટર કમિશનર, રાજકોટના કમિશનર છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા. સાંભળજો, કલેક્ટર થવાની ઈચ્છાવાળા, કમિશનર થવાની ઈચ્છાવાળા. ધોરણ 10માં ગણિતમાં 35, વિજ્ઞાનમાં 35, અંગ્રેજીમાં 35 માર્ક રાજકોટના કમિશનર તુષાર સુમેરાને. એણે તુષાર લખ્યું તો ટી સ્મોલ લખ્યો અને UKR કેપિટલ કર્યો. એને ખબર નહોતી પડતી કે પહેલો લેટર કેપિટલ કરવો પડે, એટલો ઇંગ્લિશમાં કાચો માણસ. અને એ તુષાર સુમેરા, એને સંકલ્પ કર્યો કે આપણે ભણવું છે. BA કર્યું, વિથ અંગ્રેજી કર્યું. ચોટીલામાં 2.5 વર્ષ સુધી વિદ્યા સહાયકની 5,500ની નોકરી કરી. ચોટીલા જેવા નાનકડા ગામમાં વિદ્યા સહાયકની 2,500ની નોકરી કરી. અને પછી UPSCની પ્રિલિમ પરીક્ષાનું નક્કી કર્યું. 5 વાર નપાસ થયા, પણ રોજના 10 કલાક મહેનત કરતા હતા. અત્યારે રાજકોટના 22 લાખના શહેરના કમિશનર તરીકે, IAS તરીકે ફરજ બજાવે છે. મન કે જીતે જીત હે, મન કે હારે હાર. બિલ લડે જો હાર ગયે ઉनको હે ધિક્કાર. ક્યારે હિંમત હારશો નહીં, ક્યારે નાસીપાસ થશો નહીં, ક્યારે નેગેટિવ વાક્ય બોલશો નહીં, અને ક્યારે એમ ના બોલતા કે કોપી પેસ્ટ કરીએ. કેટલાક શું બોલે છે? સ્વયં ભગવાન પ્રગટ થાય ને તો એ ભારતને નહીં સુધારી શકે. ભારતમાં આવું જ રહેવાનું. અલે ભાઈ, ભારતમાં ટ્રાફિકમાં પેલા ફાટક નાકા આવતા હતા, એમાં પૈસા લેવા પડતા હતા. ફાસ્ટેગ ના આવી ગયું. ભારતમાં સુધારા થયા છે. નીતિન ગડકરી રોડ રસ્તા કેવા બનાવે છે. અને આ પ્રદર્શન ન જોયું હોય જોઈ લેજો. પેલે ચેનાબ નબી પર યુવતીઓએ અહીંયા સરસ પ્રદર્શનમાં તૈયાર કર્યું છે. બ્રિજ બાંધ્યા. દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો હાઈટ વાળો બ્રિજ એ ભારત સરકારે બાંધ્યો છે. ભારત સરકાર આવા બ્રિજ બાંધી શકે છે, એવી ટનલો કરી શકે છે, તો આપણે કરી જ શકીએ છીએ. તો ખાસ બધાને વિનંતી છે, હવેથી થોડાક ઇનોવેટિવ થાવ, ઇમિટેશન વાળા ના થાવ, ક્રિએટિવ થાવ, રિસર્ચમાં જાઓ અને બધાને પૂછો ને શું થવું છે? ડોક્ટર, એન્જિનિયર. જાણે ગુજરાતમાં 2 બ્રાન્ચ સિવાય કંઈ છે જ નહીં. હાલા બધા ડોક્ટર થઈને કરશે શું? જો બધા ખરેખર ડોક્ટર થઈ ગયા ને તો આવનારા દિવસો એવા આવશે, MBBS થયેલા લારી લઈને નીકળશે, પેરાસિટામોલ આવી ગોળીઓની બૂમો પાડવી પડશે. તમારામાં શક્તિ છે, સારું બોલી શકો એવા થાવ. સુધાંશુ ત્રિવેદી, અર્ણબ ગોસ્વામી થાવ, સુધીર ચૌધરી થાવ, સુધાંશુ સિન્હા થાવ, રૂબિકા લિયાકત થાવ, પુલકી શર્મા થાવ, અંજના ઓમ કશ્યપ થાવ. લખી શકો છો, બોલી શકો એવી યુવક યુવતીઓ જર્નાલિસ્ટ થાવ. જે સારા છે, પોલિટિક્સ ગમે છે, પોલિટિક્સમાં જાઓ. જે સારું સંચાલન કરી શકે છે, એડમિનિસ્ટ્રેટિવમાં જાઓ. જે સારું રિસર્ચ કરી શકે છે, R&Dમાં જાઓ. જેનામાં જે શક્તિ છે, જે આવડત છે, કંઈક કરો, એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો. I want to say that whatever you do, do the best. Do not compromise in quality. મંજીરા વગાડો, તબલા વગાડો, હાર્મોનિયમ વગાડો,
જે કંઈ કરો, સ્પોર્ટ્સમાં જાઓ, 14 વર્ષનો દુધિયા દાંત માંડ હજી તો જતા રહ્યા હોય એવો વૈભવ સૂર્યવંશી શું છગ્ગા મારે છે. અને આ જોયા પછી પાછા સોસાયટીમાં ધોકેડું લઈ આવે અને સાયકલનું પૈડું મૂકી દે, ઢેખાડાથી તઈ લીટા કરે અને પાછા બોલરને કે 2 ટપ્પી પડશે, 2 ટપ્પી પડશે. પાછા કે સૂર્યવંશી તું જા સૂર્યવંશી વળી 2 ટપ્પી પાડીને પાછો માચીસ પેલી સામાન્ય પ્લાસ્ટિકનો દડો હોય અને ટપ્પે દાવ રમે. સીઝન બોલમાં ઊભો તો રહેજે, સીઝન બોલમાં મેચિસ બોલમાં ઊભો તો રહેજે, બોલ નહીં દેખાય, તૂટી જશે, બતરું ચોકઠા નાખાવા પડશે. આવા માણસો રમી બતાવે છે. તો આજે સંકલ્પ એ કરવાનો છે, આપણે લેવલ સુધી પહોંચવું છે.